સુરતમાં રામનવમીના પર્વને લઈને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે તકેદારી રૂપે ફ્લેગ માર્ચનું આયોજન કર્યું હતું। ડીસીપી એસીપી કક્ષાના અધિકારીઓ જોડાયા હતા। રામનવમી નિમિત્તે સુરત રેલવે સ્ટેશનથી રાજમાર્ગ થઈ નાવડીઓવાળા સુધી નીકળનાર શોભાયાત્રાના પગલે નવનિયુક્ત પોલીસ કમિશનર અનુપમ ગેહલોતે તમામ રૂટની મુલાકાત લઈને વ્યવસ્થાની સમીક્ષા કરી હતી। ઉપરાંત આજે ફ્લેગ માર્ચમાં જાતે હાજર રહ્યા હતા અને સમગ્ર રૂટ પર એસઓજી, પીસીબી, ડીસીબી, ઇકો સેલ, સાયબર ક્રાઇમ તેમજ મહિલા સેલ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ડીપ પોઈન્ટ સુધી સઘન પેટ્રોલિંગ તેમજ બંદોબસ્તનું રિહર્સલ કરવામાં આવ્યું છે। પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી। પોલીસ વિભાગની અલગ અલગ એજન્સીઓ તેમના બીએસએફની બટાલિયન દ્વારા પાદરામાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી। સુરતમાં રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન હિન્દુ સંગઠનો દ્વારા કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે સમગ્ર સુરત શહેરમાં જડ 2 સલાખ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। સાથે મંગળવારે પોલીસ કમિશનર દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। કાલે ભગવાન શ્રી રામની રામનવમી નિમિત્તે યાત્રા નીકળવાની છે શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં, અને આમાં જ ભાગરૂપે જો મુખ્ય યાત્રા નીકળશે આ જ રૂટ ઉપર સ્ટેશનથી ચાલુ થઈને ત્યાં આપણી આ રૂટ ઉપરથી જશે જોઈએ, એની જ તૈયારીના ભાગરૂપે જો આજે ફ્લેગ માર્ચ કરવામાં આવી રહ્યા છે। અને સાથોસાથ જો સમગ્ર રૂટ ઉપર જેટલા બી ડીપ પોઈન્ટ આવે છે એમાં ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમો સ્થાનિક પોલીસના સાથો અંદર તૈનાત રહેશે, અને ધાબા પોઈન્ટ ઉપર બી પોલીસની નિગરાની રહેશે। સમગ્ર રૂટ ઉપર જો ડ્રોનના માધ્યમથી આમાં નિગરાની રાખવામાં આવશે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ નહીં બને એના માટે તમામ કમિટી સાથે જો મિટિંગો થઈ છે અને તમામ તરફથી ખાતરી આપવામાં આવી છે। છતાં પોલીસ તરફથી કોઈ પણ જો અમે કભી બાકી રાખવા માંગતા નથી। એવા તત્વો જો એન્ટી સોશિયલ એલિમેન્ટ છે જો વારંવાર જો ડિસ્ટર્બ કરતા હોય છે એના ઉપર બી અટકાયતી પગલાઓ લેવામાં આવી છે, અને એના આવનાર જો 24 ઘંટામાં એના ઉપર બી અમે લોકો વોચ રાખવાના છીએ। અમે આપના માધ્યમથી બધાને રિક્વેસ્ટ કરીએ છીએ કે તહેવારની ઉજવણી ખૂબ સારી રીતે કરીએ અને એકબીજા સાથે મળીને આપણે શહેરમાં સુખ શાંતિ રાખીએ।